નમસ્કાર મારા મિત્રો, તો આપણે અહીંયાથી હવે પાછા ચાલુ કરીએ છીએ, કારણ કે અહીંયા કને આપણે જમ્યા હતા આ હોટલે. હવે આમાં હોટલમાં અમે અમલ કરીએ છીએ, પછી આપણે ઓનો ભાઈનું ઇન્ટરવ્યૂ લેશો. બાકી આ હોટલ એકદમ છાપ છૂતરી છે અને આપણે ખાવાની બહુ મજા આવી જશે. તો આપ જોવો છો અમે સામે બેઠા છીએ, મેદોને બધા જો કેવું છે, દાળ ભાત બધું મસ્ત મસ્ત ખાવાનું છે. અને હા, તમને એ જણાવી દઉં કે તમને ખાવા પીવામાં ક્યાંય તકલીફ નહીં પડે. મેં પહેલાં પણ કીધું છે અને અત્યારે પણ કહું છું. એટલે તમે ટેન્શન લેતા જ નહીં ખાવા પીવાની. બાકી તમે યાત્રા ઉપર નીકળી જાઓ, ઘરે બેસશો નહીં. તમે એમ કહેશો કે અમને ભોલે બાબાને બોલાવો આવ્યો નથી, પણ એવું કાંઈ હોતું નથી. તમારું મન કહે નહીં તો બધું હાલે ભાઈ. આ જુઓ, હવે આ બધું આપણે ઇન્ટરવ્યૂ લીધું છે. ઇન્ટરવ્યૂ હું તમને નહીં કહું અત્યારે, કારણ કે આ બધું ગુપ્ત હતું. અને હવે આ ભાઈને તમે જરાક ફોલો કરી લેજો, આ મતલબ એની હોટલને. તો આવતા જતા હોટલનું નામ લેજો. અને એકદમ મસ્ત ખાવાનું બનાવે છે આ ભાઈ, અને બિલકુલ એકદમ એનો સ્વભાવ બહુ મજા આવી ગઈ આપણને ખાવા પીવાની. અને મસ્ત એમને આપણને સર્વિસ પણ પ્રોવાઈડ કરી છે. તો આપણે આશા રાખીએ છીએ કે આવી જ રીતે તમે આમ યાત્રામાં જાઓ ને તો બધાનું કાંઈક ને કાંઈક તમે ઇન્ટરવ્યૂ લેતા જાઓ અને એમને ફીડબેક આપતા જાઓ, કારણ કે એમનો હોંસલો વધે. તો એમને પણ મજા આવે કે યાત્રીઓને મજા આવી છે. અને અહીંયા કને બધાએ છે ને શું કહેવાય કે 33 કોટી દેવતાઓનો વાસ છે અહીંયા કને, એટલે કોઈ ખોટું નહીં કરે. બાકી હવે આપણું ફટફટિયું હાલી નીકળ્યું છે, કચ 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 એમ કરતું કરતું હાલી નીકળે. અને બીજી વાત કે હવે ચારધામ યાત્રાના રજિસ્ટ્રેશન ઓપન થઈ ગયા છે, બરાબર, 2025 માટે. તો હવે રજિસ્ટ્રેશન તમે જલ્દીથી જલ્દી કરી લો. જો તમને ન આવડતું હોય તો હું તમને એક કામ કરું, હું તમને આમાં ડિસ્ક્રિપ્શનમાં લિંક આપી દઉં છું. એ લિંક ઉપર જજો, તમારું પંજીકરણ કરી લેજો. ના આવડતું હોય તો મને મેસેજ કરજો આ વિડીયોમાં, એટલે હું તમને બધું બતાવી દઈશ. અને જો તમારાથી ન થતું હોય તો હું તમને રજિસ્ટ્રેશન કરી દઈશ. બીજું શું, હવે આ એક ધર્મનું કામ છે. આપણે ધર્મના કામમાં દિલ ન હોય. બાકી આપણે કચ્છવાળા એટલે આપણે દિલદાર છીએ. કોઈ વાંધો નહીં, તમે ટેન્શન ના લો. બાકી ખાવા પીવાની લેવાની વ્યવસ્થા હું કને કેદારનાથમાં બધું ફ્રી, એ આપણા કચ્છ જળની તરફથી. તો આ વિડીયોને જેટલો બને ને એટલો શેર કરજો. જો શેર કરશો ને તો જ તમને હું કને ફ્રી કરી આવી આપીશ. અને સબસ્ક્રાઈબ કરવું હોવું જરૂરી છે હો. ત્યાં કને હું તમને કેદારનાથની અંદર મળી જ જઈશ, બરાબર ને. એટલે હું તમને આમાં વોટ્સઅપ નંબરે હું આપીશ, મારા વોટ્સઅપ ને વોટ્સઅપ જ લાગશે, કારણ કે હું કને ફોન કંઈ લાગતો નથી. તો ખાવા પીવાની લેવાની વ્યવસ્થા આપણને બિલકુલ ફ્રી છે, બરાબર. તો હવે બીજું આપણે બીજું જોવે શું છે. તો હવે તમને એક વસ્તુ કહું કે આ જો આ છે ને, આ બધા નજારા છે. આ દેવપ્રયાગ છે. આ બે નદીઓ કેવું સંગમ થાય, જો કેવું પાણી છે એકનું ને એકનું કેવું છે. તો એક છે અલકનંદા અને એક છે ભગીરથી, બરાબર. તો હવે આ બે નદીઓ ભેગી થઈને પછી હું આને બને ગંગા. એટલે આપણે ગંગા કહીએ ને, ગંગા, એ આ ગંગા અને આ દેવપ્રયાગનો આ ઘાટ છે, બરાબર ને. તો આપણે આ ઘાટને નિહાળો તમે જો. આપણે અહીંયા કને એક જાશું, પણ એને અત્યારે અમારે કને ટાઈમ નથી, એટલે અમે અહીંયાથી ઉપરથી જ આપણે નજારો જોઈ લીધો છે. કારણ કે હું તો ઘણી વાર જાઉં છું, એટલે હવે કાંઈ નથી કહેતો તમને. પણ આ 2025ના પણ આપણા વિડીયો આવે છે. પાછો આ ટ્રાફિક જુઓ, ટ્રાફિક એકદમ ધંટૂન એવો ટ્રાફિક હોય. એટલે તમારે મહેરબાની કરીને હે ને આવી 4 વ્હીલર લઈને ના આવતા. જો આપણે કેવી એક્ટિવા કેવી જાય આમ ઝકક. કોઈની માની તાકાત નથી આ કચ્છીને રોકી શક્યો. હા મારો ભાઈ, હા મારું કચ્છ, હા મારું કચ્છ. આ જો પોલીસવાળા બધા આપણાને કોઈ રોકે જ નહીં મારો ભાઈ. તો એને ખબર છે આ કચ્છ જલનીવાલા છે. કચ્છ જલનીવાલા હોય એટલે ન લોકે. અને બાકી આરીને આખા ઉત્તરાખંડની દેવી એટલે માં ધારી દેવીનો એટલો પ્રકોપ છે. અને એટલી એની ત્યાં કને ઓલું છે કે આ મંદિરમાં આપણે કાંઈ ન કરી શકીએ. આ મંદિરને પહેલાં ઉખાડવાનું પણ કર્યું હતું. માણસોએ કીધું હતું કે ભાઈ આવી રીતે આમ કરીએ, મંદિર આમ કરીએ. તો આવ્યો હતો બાપુ કેદારનાથમાં, જોયો તો પ્રલય, કેવો પ્રલય આવ્યો હતો 2013માં. તો એ આ ધારી દેવીને લીધે જ આવ્યો હતો મારા ભાઈ. એટલે ઉથલ પાથલ દેવોનું તો કોઈ દી આપણે આંગળી ચાલો કરાય જ નહીં. હા, ગુજરાતીની કહેવત છે, દેવોની કોઈ દી આંગળી ચાલો કરાય જ નહીં. એને પગે લગાય, બરાબર ને. બાકી કાંઈ ના કરે, એને ખોટા હમે ન ખવાય.
એના ખોટા હમ ખાઈએ તો આપણે એને પાપી ભલાઈ જઈએ, ખબર છે. અને આ તો મારી માં ધારી દેવી છે. જો આ પાણી બધું છે ને અહીંયા જ રહે છે, આટલામાં જ રહે છે. અને આ કેવી રીતે મંદિર ઊભું છે, જો ખાલી પીલો ઉપર ઊભું છે મંદિર. તો આ તો એનો બધો ઓલો છે, ચમત્કાર છે મારા ભાઈ. એટલે જ્યાં કને ચમત્કાર હોય ને હું આ કને બધા નમસ્કાર કરે. અને આપણે ગુજરાતી તો રહ્યા કેવા ગુજરાતી ને એમાં પાછા આપણે કચ્છી. એટલે કચ્છીમાં તો પછી પુલ જ થઈ ગયો આપણો. અને આ પુલ પહેલાં પુલ હતો કેવો ખબર છે, હું તમને એ બતાવું છું. જો આગળ જો એ જો આવી આમાં માણસો બધા જતા હતા, આમાં અવલ જવલ આમાં કરતા હતા. હવે આમાં બચારા ક્યાંક પડી જાય તો એટલે આપણે અહીંયા કને આ બધી આ ભાજપ સરકાર આવીને ત્યારે આ લગાવી દીધો પુલ. આ બહુ છાલો કર્યો પુલ બહુ મસ્ત કર્યો છે. અને અહીંયા કને હવે આના ઉપરથી હોન્ડા પણ હાલી જાય છે અત્યારે અવલ જવલ માટે. સામે માણસો લે છે ને બીજા આ ગામથી ઓલા ગામ, એટલે ત્યાં કને સામે એક ગામ છે, નાનકડું એવું ગામ છે. આપણે એને જો જેને કહેવાય કે આપણે આવો દેરા કહીએ ને, દેરા છે, બરાબર ને. આપણે વાંઢિયો કહીએ, વાંઢિયો છે એમનો. તો એ વાંઢિયાવાળું ઉપર એ ઘર એમાં કને ઘર બધા છે. આવી દીધું પહાડોમાં ઘર હોય. હવે અહીંયા કને ક્યારે ધસી જાય પછી જાય કંઈને ખબર જ ન પડે. ક્યારે ઉપરથી પાનો પડે, ક્યારે લેતી પડે, અને ક્યારે તો મેલ આવે તો બરફનો તકડો પડે. એટલે આપણે એવું કને લેવું નહીં બહુ મુશ્કેલી. આપણે ફરવા જવાય, આપણે લેવાય તો નહીં. પણ હવે આમાં કેવી રીતે કરતા છે ને મને એ ખબર નહીં. કારણ કે એક જાણ હોય તો અહીંયા કને ખેંચવાવાળો ખપે ને એક વાળો વળે ખેંચવાવાળો ખપે. એમાં વળે પાછા 4 જણા બેસી જાય ને એ વજન મારા બાપ. અને એ પછી આમાંથી ડીઝલથી ફૂકીને આ બધું કરે. એટલે આપણે બધું એમને ફેલી કરતા, એમાં એમાં 4 જણા જાય, વળે 4 જણા આવે, વળે 4 જણા જાય, વળે 4 જણા આવે, ત્યાં સુધી તો હાંજ પડી જાય. એટલે હું અને અવર જવર એકદમ ઓલી હતી. અને હવે બધી અવર જવર એકદમ થઈ ગઈ આછાન. હવે આ ઝૂલતો પુલ બનાવી નાખો છો. મોલબીમાં આપણે છે ને, મોલબીમાં એવો ઝૂલતો પુલ છે, પણ આ એવો નથી. આ એનાથી હટકે છે, કંઈક અલગ જ પુલ છે. એકદમ મસ્ત રીતે બનાવ્યો છે, બિલકુલ નદીમાં છે. અને આવતા જતા મા ધારી દેવીને દર્શન કરતા જાય, બીજું શું જોવે એમને તો. અને આ નદી હતી ને, આ નદી બહુ ભયંકર નદી છે. કારણ કે અહીંયાથી ઉપરથી બરફ જેટલો ઓગળીને આવે ને બધો અહીંયા કને આવે. અને આમાં ગંગા આવે ને, અને અહીંયા કને આ ધારી દેવીને અહીંયા સ્પર્શ કરી પગે લાગીને પછી આગળ વધે. એટલે અહીંયા કને આવે ને એટલે એકદમ શાંત થઈ જાય. પણ ક્યારેક એ ધધુકાઈ જાય, કારણ કે આના કોઈ ચાલા કરે ને એટલે ધધુકાઈ જાય, એવું બધું થાય. એટલે આપણે શું કરીએ, આ તો દેવી છે, દેવીનો કોઈ દી ચાલો ન કરાય. એટલે કોઈ દી આપણે છે ને ભગવાનનો કોઈનો ચાલો નહીં કરવાનો. કોઈના પણ દેવી દેવતા હોય ભાઈ, એને આપણે ચાલો કરીને શું કરવાનું, શું મળી લેવાનું. આપણે મનુષ્ય જાતિ છીએ યાર, જીવી લ્યો ને તમારે જેટલું જીવન જીવવાનું છે એટલું. બાકી હવે મરી ગયા પછી આપણને કોણ જોવે છે ને કોણ નથી જોતું, કોણ સંભાળે છે કોણ નથી સંભાળતું, મારો બા જાણે. બાકી તો હવે આ બધા છે ને આપણે એને ભગવાને કીધું છે બરાબર, ઉપરથી મોકલ્યા છે કે બેટા તમે જાઓ જલસા કરો. કમાવું ધમાવું એ તમારા ઉપર છે, કમાવો ધમાવું ન કમાવો એ તમારા ઉપર છે. બાકી તો હવે જો આમાં કેવું છે કે તમે ઘરે બેઠા રહેશો ને પછી એમને લોતા લેશો કે છે એ બાપા હવે તમારે ભોલેનાથનો બોલાવો નથી. આપણે ભોલેનાથ ક્યાંથી બોલાવીએ યાર, ભોલેનાથ ક્યાં તારો હગો થાય એને જા તો ખબર પડે, એમને ઊભો થાય એમાં મનમાં થોડુંક આમ વિતાવો તો ખબર પડે કે હા મારા બાપ હવે મારે જવું છે, એ મારા ભોલેનાથ મને આવવું છે, તું મને ખાલી રસ્તો દેખાડ. તો એ રસ્તો તને દેખાડે. બાકી બેઠા એમ કહે કે ભોલેનાથનો મારા ઉપર કૃપા નથી ને, ભોલેનાથે મને અહીંયા બોલાવ્યો નહીં એટલે ના આવી ગયો. એ ખોતી ના આવશે આ બધા તો, હા ખોતી ના આવશે. એવું હોય જ નહીં મારા ભાઈ. ભોલેનાથ બાબા એમ કહેતા જ નથી કે તમે હવે આવી રીતે મને આમ ખોટો આપજો હોય તમે ભોલેનાથ ઉપર શું કામ આપો. ભોલેનાથ બચારા કાંઈ કહે છે, ભોલેનાથ હું કને એ બરફના પીંડા ઉપર બેઠા છે બરાબર, તમે કોઈ જગ્યા મળવા ખાલી ઘરે બેઠા કરવું છે કે આમ નથી કરતા. ભોલેનાથ બાપા આમને બોલાવતા નથી. પછી લીલું નાખે એવી, હે ભોલેનાથ બાપા અગલે છાલ મેલે કો બુલાના, અને આ છાલે મને બોલાવજે. અરે એમ ના બોલાવે કાંઈ, તમારે ઊભું થવું પડે, જવું પડે, રજીસ્ટ્રેશન કરાવવું પડે. એમ કે હાલે જાઓ એમ કે બોલાવી લે એમ હાલે કાંઈ. કેદારનાથ કે અહીંયા કાને પડ્યું છે, કચ્છથી તમે વિચાર કરો 1700 કિલોમીટર થાય કે એમ કે જવાય છે. પહેલાં ટિકિટો કરાવો, જાઓ, પહેલાં મન બાંધો. પહેલાં તો તમારું મન મક્કમ હોવું પડે, પછી તમે એમ કહો કે હવે આ નથી થતું નથી થતું, તો એ ના હાલે ને મારા ભાઈ. તો આવી જ રીતે તમે એમ બહાર નીકળો તો કંઈક ખબર પડે.
હે સાચી વાત ને બાકી તો રજિસ્ટ્રેશન અત્યારે ચાલુ થઈ ગયા છે. હવે જોઈએ હવે 2025માં કેટલા જણા આવે છે. આ તો મારા જૂના વિડીયો છે એ તમને બતાવું છું, ના નાખું છું મારા ભાઈ. બાકી તો હવે હું તો હાલ વલસે જાઉં છું. હું એમ નથી કહેતો કોઈ દી કે મને ભોલેનાથ બાપા બોલાવે. હા, ભોલેનાથ બાપા બોલાવે ક્યારે આપણું મન મક્કમ હોય ત્યારે. આપણાને અંદરથી એમ થવું પડે કે ના મારે જવું જ છે તો જવું જ છે. બાકી તમે એમ કહેતા હો કે હવે મારે નથી જવા, અરે યાર ભોલેનાથ બાપાનો અત્યારે હુકમ નહોતો એટલે હું ના ગયો. પણ ભોલેનાથ બાપાનો હુકમ હતો જ મારા ભાઈ, તાળો હુકમ નહોતો એમ કે ને, તાળે નહોતું જવું. તાળું ભાઈ અંદરથી લતું પતું થતું હતું. બાકી તો હવે હું શું કરું કે ભોલેનાથ બાબુ શું કરે? આવા વિધિ અમે નાખીને મળી લઈએ, પણ તમે ના આવો શું કરવાનું? આવી જ રીતે હવે આવા વિધિ આ ધારી દેવીનું મંદિર છે, હવે ક્યારનું હું વિધિ દેખાડું. તમારું મન એમ થયું કે હું લાઈક છે સબસ્ક્રાઈબ કરું. જય